ચોમાસું ક્યારે આવશે, ક્યારે વરસાદ થશે તેને લઈને રાહ જોઈ રહ્યા છે તમામ લોકો અને ચોમાસું મહારાષ્ટ્ર પરથી આગળ વધ્યું છે કે નહીં તે પણ જોઈશું. વિંડીમાં આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું વિંડી લાઈવ. હું આપની સાથે દીક્ષિતા અને વરસાદ ક્યારે આવશે, કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે વિંડીમાં આપણે જોઈશું. તો આપ જુઓ, આ જે આખો પટ્ટો છે એ મહારાષ્ટ્ર અને મુંબઈનો પટ્ટો છે ને ત્યાં સખત વરસાદ છે. પણ આ વરસાદ ધીરે ધીરે જ્યારે ઉપર વધશે ત્યારે આપણા ગુજરાતમાં પ્રવેશ કરશે અને ગુજરાતના લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે આખરે સારું એવું ચોમાસાની શરૂઆત ક્યારે થશે, કારણ કે જૂન મહિનો અને જૂન મહિનાનું એન્ડિંગ આવવા આવ્યું છે પરંતુ હજુ જોઈએ એવો વરસાદ નથી વરસ્યો. પ્રી મોન્સૂન એક્ટિવિટી તો શરૂ થઈ ગઈ છે પણ હવે વરસાદ ક્યારે, તો આપ જુઓ ધીરે ધીરે આ જે વલસાડ છે, સુરત છે, એટલે દક્ષિણનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ છે. સુરતમાં વરસાદ છે, વલસાડમાં વરસાદ છે. થોડા આગળ વધીએ છીએ આપણે અને થોડું સમય આગળ લઈએ છીએ. 10 વાગ્યાનો સમય અહીંયા આપણે જોઈએ છે, 10-11 વાગ્યાનો સમય. વરસાદને લઈને શું સંભાવનાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે તો આપ જુઓ, દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ અહીંયા બતાવી રહ્યા છે. શક્યતાઓ દક્ષિણ ગુજરાતમાં વધારે છે, વરસાદની એક્ટિવિટી પણ અહીંયા જોવા મળી રહી છે. અને આપ જુઓ જે પવનો છે એ પવનની દિશા પણ આપ જુઓ અને અહીંયા આપ જુઓ એક્ટિવિટી એટલે સીધો મહારાષ્ટ્ર, મુંબઈ, પાલઘર અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે. આમ તો 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે પણ હવે આગળ જોઈએ કે મધ્ય ગુજરાતમાં શું સ્થિતિ રહેવાની છે. તો વડોદરામાં થોડો છૂટો છવાયો વરસાદ અહીંયા વિંડીમાં જોવા મળી રહ્યો છે, વડોદરામાં છે. ત્યાર પછી આગળ જઈએ થોડા દાહોદમાં વરસાદ છે. અમદાવાદમાં વરસાદ ક્યારે, તો હજી રાહ જોવી પડશે કારણ કે અહીંયા કોઈ એવી અસર જોવા નથી મળી રહી કે અમદાવાદમાં વરસાદ પડે, એટલે થોડો ઉકળાટ સહન કરવો પડશે અમદાવાદના લોકોને. ત્યાર પછી ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ શક્યતાઓ અહીંયા દેખાતી નથી. હવે આપણે આવીએ છીએ સૌરાષ્ટ્ર બાજુ. સૌરાષ્ટ્રના લોકો પણ રાહ જોઈ રહ્યા છે પરંતુ તે લોકો તો વરસાદનો અનુભવ કરી ચૂક્યા છે અને વરસાદ સારો એવો કેટલાક ગામડાઓમાં વરસી ગયો છે. સારો વરસાદ એટલે ચોમાસું વિધિવત રીતે ક્યારે બેસશે એની તો હજુ રાહ જોવાઈ રહી છે અને આગામી સમયમાં 25 તારીખ પછી સારો એવો વરસાદ તમામ જગ્યા પર જોવા મળશે. પણ અહીંયા જુઓ, ગતિવિધિ તો અહીંયા જોવા મળી રહી છે. ભાવનગરમાં પણ અહીંયા વરસાદી માહોલ છે, ઉનામાં છે, જૂનાગઢમાં છે, જામનગરમાં છે, દ્વારકામાં છે. આ દરિયા કિનારાનો જે પટ્ટો છે ત્યાં વરસાદની શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે. થોડા આગળ વધીએ છીએ, 12 વાગ્યાનો સમય અહીંયા આપણે સિલેક્ટ કરીએ છીએ અને 12 વાગ્યાના સમય દરમિયાન વિંડીમાં શું ગતિવિધિઓ જોવા મળી રહી છે તો આપ જુઓ, દક્ષિણમાં સતત વરસાદ બતાવી રહ્યો છે એટલે લગભગ વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં સારી થઈ ગઈ છે. વડોદરામાં પણ થોડો વરસાદ છે, છૂટો છવાયો. દાહોદ બાજુ આવે છે તો અહીંયા પણ વરસાદ છે અને સારા એવા વરસાદની શક્યતાઓ આવતીકાલથી જોવા મળી રહી છે કારણ કે ગઈકાલે પણ વરસાદ સારો એવો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતમાં શું માહોલ રહેવાનો છે તો ઉત્તર ગુજરાતમાં હાલ કોઈ વરસાદના અણસાર નથી જોવા મળ્યા પરંતુ તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે તમે મને કમેન્ટ કરીને કહી શકો છો. આપ જુઓ, આખું પાલનપુર છે, મહેસાણા છે, આજે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદની કોઈ શક્યતા હાલ તો દેખાતી નથી. આગળ વાત કરીએ કચ્છ, ગાંધીધામમાં શું સ્થિતિ છે તો કચ્છ અને ગાંધીધામમાં થોડીક એવી એક્ટિવિટી એટલે કે પવનો ફૂંકાવા, વાતાવરણ બદલાવું, વાદળછાયું રહેવું, એ એક્ટિવિટી અહીંયા જોવા મળી રહી છે કારણ કે દરિયાનો જે પટ્ટો છે સ્વાભાવિક છે કે અહીંયા એક્ટિવિટી જોવા મળશે. જામનગર, દ્વારકા અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તમે પણ કમેન્ટ કરજો કે તમારા ત્યાં કેવું વાતાવરણ છે, કેવો વરસાદ છે અને વરસાદની તમામ અપડેટ માટે આપ જોતા રહો ઝી 24 કલાકનું વિંડી લાઈવ. નમસ્કાર.